યુટ્યુબ ફેમિલી આપણે આવી ગઈ છે કંપની પર. જો આ છે મોટી કંપની. અમે નાસ્તો કરવા ઊભા હતા ને આ જો તમનામાં શું લાગે શું હલે છે વાદરા રહેશે ને એટલે એમ લાગે છે વાદરા હાલે છે. વાદરા હાલે છે. આ છે અમારી બસ 1 ને 2 1 2 પહેલી બસમાં અમે છે. તો જવે છે ને જવાનું છે હવે આપણે કંપનીમાં. ખટારામાં બી જઈએ છીએ જોઈ શકો છો. ખાવાનું કરતા અમે જઈએ. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો બધી છે અમારા મહાદેવ. તો મિત્રો અમે અત્યારે છે પીપાવા રાજુલાની બાજુમાં આવેલું છે. ઓજીટી કરવા આવ્યો છે ને અમારે આ છે ડે 1 સોમવાર છે ને ડે 1 છે. અમારે આનથી જવાનું છે કંપનીમાં. આનથી છે ને આ છે કાંઈ કંપની જો આવી કંપની છે દેખાય તમને. એ કંપની તો નથી પણ છે ને અમારે બસમાં આનથી જવાનું છે ને અમે અત્યારે છે પીપાવા પોર્ટમાં અમે સાંજે રોક્યા હતા ને અમારે રૂમ ના આપી દીધા. રૂમ તો નથી આપ્યો, એક જ હોલ આપ્યો છે. એમાં 70-80 જણા છે. દેલવાડાવાળા છે ને અમે કોગલાવાળા આઈટી વાળા છે. પરવેશ ને રોહિત. અમે છે ને બારો આટો મારવા હતા કેન્ટીન બાજુ. તો ઓલી સાઈડ પણ એક આટો મારતા આવ્યા. 2 વડાકું છે ને હું હોય જોતા આવીએ. અહીં કેન્ટીન હવારના પોરમાં કેન્ટીનમાં અહીંયા ભરાય. તો હવે ના જઈને નાસ્તો ને બધું નામ જ છે. અમે હવારના પોરમાં નાસ્તો કરી લીધો હતો. લાડવા ખાધા હતા ને મીઠો ચેવડો ખાધો હતો ને સુરત દાદા આંખમાં આવે છે ને જો 2 અત્યારે નથી. અમે હાલ નીકળી ગયા છો. બધી બૂટ લીધા જો ને નાયા હોતી બ્રશ બધું કરી લીધું. મસ્તનું સુવિધા છે ને એટલે બધું બ્રશ ને મસ્તનું ફેંકી નાવા ધોવાનું ને લાઈટ જો સબકા મહેંદી જો. એક આ સાઈડ રસ્તા છે 2. એક આ સાઈડ છે ને એક આ સાઈડ છે. તો જાય આનથી અમારે બ્લોક બી દેખાય ને એ અમારો છે. રૂમ નથી. હું ચાલો તમને એ સાઈડ લઈ જાઉં. તો એક ને બીજા રસ્તા એવી બસ પાછો ઓટો મારીને નીકળીએ છીએ. જ્યાં હતા ના એક રિક્ષા આવે છે અહીંયા જોઈ શકો છો તમે. અહીંયા રિક્ષા આવે ને પીપાવા પોર્ટ બાજુ છે અમે. આ બધા સિક્યુરિટી ગાર્ડ છે. આ એક આ 2 સિક્યુરિટી રાખે રાતના ખ્યાલ રાખે અમારો. તો ઘરના બ્લોગ જોતા હોય તો કહી દઉં કે અહીંયા છે ને મસ્તોનોમાં રહેવાની સુવિધા છે. આ બ્લોક A છે, આ બ્લોક B, બ્લોક A ને અમારે નથી. કઈ કેન્ટીન છે આપણે? દ્વારકા કેન્ટીન. એ અમારો હોલ છે આખો. આનથી માંડીને શેક જો ઓલે પડે દેખાય ને આખો મોટો હોલ છે. વોલીબોલનું ગ્રાઉન્ડ છે. આ બાક્સ બસ કયું બોલ બાક્સ. હા જો ઈ આ છે ને જરા ગાર્ડ સિક્યુરિટી ગાર્ડ છે. આનાથી સાંજે જવાની એલાઉડ નથી અમને આપતા. કેમ કે અહીંયા છે ને સાવજ કે દીપડો વધેર આવે. કેમ કે સાસણગીરનો ઇલાકો રહ્યો ને એટલે જો અત્યારે અમે છે ને ખાલી હાલવા નીકળ્યા. અમે 3 જ છે. અમારા રૂમમાંથી અમે ખાલી 3 જ જણા આવેલા છે. એક હું છે, પરવેશ, રોહિત તમને ખબર જ હોય. બાકી સિક્યુરિટી ગાર્ડ જો અહીંયા હર પર ધ્યાન રાખતા હોય. જો 2 સિક્યુરિટી ગાર્ડ ગયા ને 2 અહીંયા છે. આપણે ઓલી સાઈડ આટો મારીને આવીએ. હોલ જો કેટલો મોટો હોલ છે. શું કે બ્લોક A, આ બ્લોક B, બ્લોક A અને બ્લોક B. મિત્રો હું તમને મારું દેખાડું કે મારું રહેવાનું ક્યાંય કઈ બાજુ છે એ ચાલો હું તમને દેખાડું. બ્લોગમાં કન્ટિન્યુ રાખો ને તમે બ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. જાઓ આ છે નાવા ધોવાનું ને બધું. જો મિરર કેટલા છે અહીંયા? 1 મિરર 2 3 4 5 6 ને 7 મિરર છે અહીંયા. મસ્તનું સુવિધા છે. નાવા ધોવાનું મસ્ત છે. ડોલસી પણ નવી આપેલી છે. જો બધું નવું આપેલું છે કેમ કે પહેલી વખત કંપની આ ખુલેલી છે ને એટલે. બાકી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે જોઈ શકો છો. કેમેરામેન વાજાભાઈ બ્લોગ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. આનથી આવવાનું ગેટ છે ને અહીંયા હોલ જો કેટલા મોટા હોલ છે. જો આનથી માંડીને છે ને ક્યાં સુધી છે. જો ઓલા 2 આગળ જાય છે એની પાછળ હું જાઉં છું. આ છે ને અમારો રૂમ નથી. અમારો રૂમ ઓલી સાઈડ છે. આ ખબર નહીં કેનો હોય પણ આ હોલ છે બહુ મોટો. એટલે હું તમને દેખાડવા આવ્યો છું. જો બહુ મોટો હોલ છે. આ જોરદાર મોટો હોલ છે. આવા 3 થી 4 5 6 છે. આ બ્લોક નંબર C લાગે. A B ઓલે પડ્યા હતા ને આ C છે. કોલેજ સવારે પડી ગઈ છે ને આ જોઈ શકો છો. બધા ઉઠી ગયા, નાહી ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે. બસ હવે ખાલી બસની વાટે છે. બસ આવે એટલે અમે નીકળશું બધા. ને જો AC છે, 15 AC છે, 30 પંખા છે ને 35 લાઇટ છે. જોઈ શકો છો બધા. કેન્ટીગેરીઓ ઓલી સાઈડ છે અમારે. જો અમે કેન્ટીગેરીઓ દેખાય ને પડવે જો અહીંયા પડવે જો. એસીની હવા ખાવા હોય ગયા જો
એસીની હવા ખાવા હોય જશે. મારી બાજુમાં અત્યારે છે રોહિત. બધા કલેજો આપણા આઈટીઆઈ કલેજો આ સાઈડ છે. બસ આવે એટલે નીકળીએ છીએ મિત્રો. છે ને અત્યારે છે ને બસની વાટે છે ને જો અડધા છે ને બધા બસ વાટે જાય છે ને અડધા અહીંયા બેઠેલા છે. આપણે આવી ગયા છે ફૂડ કાઉન્ટર દ્વારકા કોલોની આની અંદર અમે રહીશ. બાકી બસની વાટે જો બધા આનાથી બસની વાટે જઈશ. અમને બસ લેવા પેશે અહીંયા આવીએ. નહીં મિત્રો મજા કરું છું. તો આપણે પણ હાલીને એ સાઈડ જવું પડશે. તો હવે છે ને આનાથી નીકળીએ હાલીને. અત્યારનો સમય કેટલા વાગ્યા? તો 7:51 થઈ ગઈ, 7:52 થઈ ગઈ. બસ નીકળીએ થોડીક વારમાં. બસ આવે એટલે અમે નીકળવાનું છે, તૈયારી છે. બસ આવે એટલે આવો સિનિયર છે, મોટા મોટા લીડર જો જાય. પિયુષ સાણિયા. વાહ કલે પડવેશ ક્યારે આવીએલા? બસ 8:15 કેસ. ઓલા બધા હાલીને ના જઈશ. ઓલા બધા હાલીને ચાલો આપણે પણ નીકળીએ તો આપણે હાલીને જઈએ ને ઈ સાઈડ તો જઈએ. હવે જાય તો ખબર પડે ને, ઈ સાઈડ જાય તો ખબર પડશે. ત્યાં લગન નહીં ખબર પડે મિત્રો. જાઓ આ પેલી બસ આવી ગઈ છે. અત્યારે વાગ્યો છે 8:15 વાગ્યા છે. અમને છે ને 7:30 વાગ્યાનું કીધું હતું પણ 8:15 થઈ. આ છે ને પેલી બસ છે, હસતા 2 બસ બાકી છે. કા ભાઈ ગાંધી બીજી બસ આવી ને હસતા તો આ પેલી બસ છે નાખી ફૂલ ભરાઈ ગઈ. એટલે આપણે જવું નથી. કઈ ગયેલા લે એ બેઠી ગયેલા એક કદાચ બસમાં. નહીં તો એ છે ને એઠો છે. તો મિત્રો આ પેલી બસ છે. બીજી બસ આવે છે એમાં બેઠશું. તો એટલે 3 બસ આવવાની છે. આજ બસ આવીએ 3 વાર કદાચ. મને લાગે છે કે કદાચ 3 ફેર આજ બસ આવશે. કલેજો મિત્રો બીજી બસની વાત જોઈએ છે. પેલી જઈશ તો આને જવા દઈએ. હવે કલેજો આવે છે બીજી બસ. હા બીજી બસ આવી ગઈ. અમે બેઠી હવે. તો એક બસ આવે જો આમે 2 બસ આવે છે. 1 2 અહીંયા છે, ત્રીજી અહીંયા છે. 5 બસ છે. આમાં 2 એ ભાઈ બાકી વારો નહીં આવે. રોહિત ને પડે વયા ગયા પેલી બસમાં. કેમ કે હું લોગ ઉતરતો એટલે આ જવાની તો છે ને લા. ચાલો મિત્રો આ બસ માં બેઠી જાય આપણે. તો ભાઈ બેસી ગયો. ચાલો રહી જાય હવે. ફેમિલી આજના નાસ્તામાં છે ચા ને પૌવા. જો બધા નાસ્તા કરે જોઈ શકો છો. બધીને ચા ને પૌવા છે આજના નાસ્તામાં. તો અમે નાસ્તો કરવા ઉભા છે. ચાલો હવે નાસ્તો કરીને જઈએ છીએ કંપનીમાં. તો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગઈ છે કંપની પર. જો આ છે મોટી કંપની. અમે નાસ્તો કરવા ઉભા હતા ને આ જો તમનામાં શું લાગે શું હલે છે? વાદરા રહેશે ને એટલે એમ લાગે છે વાદરા હાલે છે. વાદરા હાલે છે. આ છે અમારી બસ 1 ને 2 1 2 પેલી બસમાં અમી છે. તો હવે છે ને જવાનું છે હવે આપણે કંપનીમાં. મોબાઈલ આનથી બંધ કરી દેવાનું છે કદાચ જો એ સાઈડ વિડીયો નહીં ઉતારવાથી. તો તે ધબડા કરી દે. મળ્યું ડાયરેક્ટ 6 વાગે. અમે આવી ગયા છે બેઠવા. હવે જો પડવે મળી ગયો. મને મેકીને અહીંયા ગયા હતા ને એ 2 જોડા અહીંયા ના એસી અહીંયા છે. બહુ ઠંડી હવા આવે. અમે છે ને રૂમમાં બેહે આ જોઈ શકો છો. બધા ઓલરેડી બધા અહીંયા આવી ગયા છે. અમારા બધા છે મિત્રો. અહીંયા ટીવી દેખાય છે ને એમાં કંઈક અહીં દેખાડવાના લાગે. થિયરી ક્લાસ લાગે કદાચ. તમે લોગમાં કન્ટિન્યુ રાખો. તો યુટ્યુબ ફેમિલી આપણે ભૂગી ગયા છે દ્વારકા કોલોની. અમે આવી ગયા છે. અમે હવે આવી ગયા છે અહીંયા. હવે ફ્રેશ થઈ જાય મસ્ત મજાનો. જો ચાલો મિત્રો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. આપણે રૂમે ભૂગી ગયા જોઈ શકો છો. બધા હવાનું ચાર્જિંગ મેકી રાખે છે. આપણે મોબાઈલ પણ ચાર્જિંગમાં મેકી દઈએ. અત્યારે ફિલહાલ નાહી આવીએ ને ધોઈ આવીએ. વાસો જોડો કરી લેજો. હાલો જોડો કાંધીને દુકાને ગોઠવા જાય. ખટારામાં બી જઈએ છીએ. જોઈ શકો છો. ખાવાનું ગોતવા અમે જઈએ. નીકળીએ છીએ ખાવાનું ગોતવા આ સાઈડ. દાબેલી ખાઈને વયા ગયા. હવે છે ને અમને બે છે 4 વ્હીલ પણ દેવી છે. અમારી છે 4 વ્હીલ જરા. કઈ કંપની? સ્વાન કંપની. આ જો કેમાં જઈએ છીએ. અમારી કંપની છે ને અમે આમાં જઈએ છીએ. રોકીને જાવ છે. અમારે છે રોકીને આનથી કાને કા લગન ફૂગવાનું છે ને એટલે અમે ચાલુ કરી દીધું. કેમ બાકી બધા ચાલુ કરી દીધી અત્યારથી પ્રેક્ટિસ. આગળ જતા 20 દિવસમાં શું થાય શું નહીં એનું નક્કી નથી. હા અત્યારથી પ્રેક્ટિસ કરી દઈએ આપણે.
યુટ્યુબ ફેમિલી 8 ને 17 થઈ ગઈ છે. અમે લંચ પણ કરી લીધા ને છે ને આ બધા જો અડધા જાજા લંચ કરે છે, અડધા અહીંયા છે. આ એસીનો સોલ ઉપર એસી છે એટલે થોડી ઠંડી હવા ઓછી આવે. રોહિત આવે છે પડે છે. તો મિત્રો અહીંયા છે ને નાઈ ધોઈ કંપનીમાંથી આવી ગયા, નાઈ નાખ્યા ને બધે બાળા કાઢી આવ્યા. મેં કે કપડાં કદાચ આગળ ધોવા જાશું તો જાયું, બાકી કદાચ જાશું તો જાશું. થોડીક ટાઈમ થઈ જાય એટલે જાશું, કેમ કે વ્લોગ પણ એ કરવાનો છે ને એટલે. તો મિત્રો તો ચલો મિત્રો આ વ્લોગનું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને મજા આવી તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આપણે કાલે મજા આવીએ તમને 15 દિવસ એન્ટ્રી મજા આવવાની છે તમને આપણે. ચલો મિત્રો બાય બાય. ચલો મિત્રો બાય બાય.